સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે સંત શ્રી દેશળ ધામ ખાતે ભવ્ય પાટોત્સવ યોજાયો હતો. આજથી એક વર્ષ પહેલા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય યોજાયો હતો, જેમાં સંત શ્રી દેશળ ભગત સહિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. જેમાં આજે એક વર્ષ પૂર્ણ થતા તેનો વાર્ષિક પાટોત્સવ સંત શ્રી દેશળ ભગત યુવક મંડળ દ્વારા યોજાયો હતો. જેમાં સવારથી જ મંદિરે મહાયજ્ઞ તેમજ શોભાયાત્રા, મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ વાર્ષિક ઉત્સવમાં ગુજરાત સહિત આજુબાજુના શહેરી વિસ્તારના લોકો તેમજ ધ્રાંગધ્રાની ધર્મપ્રેમી જનતા પણ જોડાઈ હતી. ભવ્ય શોભાયાત્રાની સાથે ડીજેના તાલે ભાઈઓ બહેનો ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા. જય સિયારામ, જય દેશળદેવ. સંત શ્રી દેશળ ભગત ધામ ધ્રાંગધ્રા મુકામે આજથી એક વર્ષ પહેલા 3 ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો. આજ એના નિમિત્તે વાર્ષિક પાઠ ઉત્સવનું આયોજન દેશળ ભગત સેવકગણ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતમાંથી અમારા સમાજના તથા અન્ય સમાજના દરેક બંધુઓનો અનન્ય ફાળો રહ્યો છે. ભલાભાઈનો યથાર્થ પરિશ્રમ આજે રંગ લાવ્યો છે. આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ થયું. જ્યારે આ મંદિરનું નિર્માણ કરવાનું હતું ત્યારે ગામે ગામે ઘરે ઘરે જઈને સમગ્ર ગુજરાતના સમાજ બંધુઓ પાસેથી ફાળો એકત્રિત કરી ત્રિદિવસીયનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર મજાનું આયોજન કરેલ. 80 થી 90,000 માણસો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રસાદી લીધેલ. 2 દિવસનો ડાયરો, નામી અનામી કલાકારો, ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવેલ. સાધુ સંતોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ મજાનો ઉજવાઈ ગયો. આજે 1 વર્ષ થયું, એનો પાઠ ઉત્સવ આવ્યો છે. તો સમસ્ત સમાજ બંધુઓ તથા અન્ય સમાજના લોકો, સમગ્ર ધ્રાંગધ્રાની આસપાસમાં અન્ય ગ્રામજનો જેની અતૂટ મહેનત છે, જે વર્ષોથી શ્રદ્ધા સાથે જોડાયેલા છે, દેશળ બાપુ સાથે, લાલજી મહારાજ સાથે, તેમની શ્રદ્ધાનો આજે એક ઉત્સવ તરીકે પાઠ ઉત્સવ, જે બાપુની પ્રાણ પ્રતિષ્ઠા થઈ મૂર્તિઓની, એનું એક પાઠ ઉત્સવનું આયોજન, સુંદર મજાનું આયોજન છે. એનો પ્રસાદ લેવા સર્વ ગુજરાતમાં અમે બધાને આમંત્રણ આપેલું છે. બધા આવે, સાથે મળે, એક બનીએ, નેક બનીએ અને સમાજને એક નવી રાહ તરફ લઈ જઈએ અને શ્રદ્ધાનો અતૂટ ફેલાવો કરીએ દેશળ બાપુનું. અને આ ધામ છે એ ખરેખર ગુજરાતમાં એક દેશળ ભગત ધામ તરીકે એક ખરેખર એક ઉમદા છબી પ્રસ્તુત કરી શકીએ એવા પ્રયત્નો સાથે અમે બધાએ આજે પાઠ ઉત્સવનું આયોજન કર્યું છે. જય સિયારામ. આજ રોજ ધ્રાંગધ્રા મુકામે પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે દેશળદેવ સેવક મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, જેમાં સર્વ ભક્તોએ લાભ લીધો છે. જામનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને દરેક ગામથી, મોરબી, દરેક ગામથી બધા સેવકો પધાર્યા છે. મહેસાણાથી પધાર્યા છે. અમારા કુંવરજી મામા ખાસ પધારેલ છે. ધ્રાંગધ્રા ગ્રુપથી પધારેલ છે. તો બધા સેવકગણને અમારી વિનંતી છે કે આવા નવા પ્રોગ્રામ કરતા રહ્યો અને ઉત્સવનો લાભ લેતા રહ્યો, એવી સૌને નમ્ર વિનંતી. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.